રાજ્યભરના મંદિરોમાં અને તીર્થધામોમાં માનવ મહેરામણ ઉમટ્યું. જુઓ તમારી સ્ક્રીન પરની આ 3 તસવીરો. સોમનાથ, દ્વારકા અને અંબાજી મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. વર્ષ 2025ના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવના દર્શને ભક્તોની ભારે ભીડ જામી હતી. તો આ તરફ યાત્રાધામ દ્વારકામાં પણ ભક્તોની ભીડ જોવા મળી હતી. દ્વારકામાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. મંદિરમાં મોટા પ્રમાણમાં યાત્રિકો દર્શન માટે આવ્યા. 2025ના પ્રારંભે જ ભગવાન ભોળિયાનાથના દર્શને ભાવિકો ઉમટી પડ્યા. ભાવિકો પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં 2025ના પ્રથમ દિવસે પ્રાતઃ આરતીના દર્શનાર્થે ભક્તોનું કીડિયારું ઉભરાયું હતું. તો આ તરફ જગતના નાથ દ્વારકાધીશના દર્શને પણ ભાવિક ભક્તો ઉમટ્યા. યાત્રાધામ દ્વારકામાં નવા વર્ષની ઉજવણી જગત મંદિરે બહોળી સંખ્યામાં યાત્રિકો ઉમટ્યા. વર્ષ 2025ના પહેલા દિવસે દ્વારકાધીશ જગત મંદિર પરિસર જય દ્વારકાધીશ અને જય રણછોડના નાદ સાથે ગુંજી ઉઠ્યું. તો વાત કરીએ જગતજનની મા અંબાના સાનિધ્ય અંબાજીમાં પણ માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. દૂર દૂરથી માય ભક્તો છે મા અંબાના ચરણોમાં શીશ નમાવવા માટે, માના દર્શન મેળવવા માટે અંબાજી આવી પહોંચ્યા હતા. નવા વર્ષની મંગલા આરતીમાં અંબાજીમાં ભક્તોની મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી.